ગઈકાલે આપણે શ્રી ગુરુશ્રીની અસીમ કૃપા પરમા આશીર્વાદથી શ્રી વલ્લભના જ વાણી સ્વરૂપ 84-252 વૈષ્ણવનો રસભાવ આપણે રસપાન કર્યું. પછી શ્રીમદ ભાગવતજીમાં ઋષભદેવજીનું પ્રભુનો અવતાર રહસ્ય રસપાન કર્યું. પ્રથમ આપણે પુષ્ટિમાર્ગ, ભગવત ચર્ચા, ગુણગાન અને પછી શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. શ્રી ગિરિવરધરણાય નમઃ. શ્યામ સુંદર શ્યમનઈ મહારાણીજી કી જય. શ્રી ગિરિરાજ બાવા કી જય. વ્રજાધિપાય નમઃ. મારી વાણીને પ્રભુ ચરણમાં समर्पित करूँ छूँ. गुरु कृपा ही केवलम, गोविंद कृपा ही केवलम. भटके अरु अटके भव के प्रभंजन में, भटके अरु अटके भव के प्रभंजन में, ताड़न प्रताड़न ते गोते बहु खाए हैं. ताड़न प्रताड़न ते गोते बहु खाए हैं. बिलखी अनेक बार असंत अनंत बीच, विपद बौछार वारे कारे घन छाए हैं. सुनी ना फरियाद याद करी विचारे हम, सभी है झूठे हम तेरी शरण धाए हैं. सुनी ना फरियाद याद करी विचारे हम, सभी है झूठे हम तेरी शरण धाए हैं. गरुड़ ध्वज गोविंद नारायण ऋषिकेश, गरुड़ ध्वज गोविंद नारायण ऋषिकेश, हे श्रीनाथ कर सनाथ तेरे दर आए हैं. हे श्रीनाथ कर सनाथ तेरे दर आए हैं. આ સંસારમાં ઝંઝાવાત રૂપી મહાદુખોથી ભરપૂર અમારી ગતિ હે પ્રભુ અનેક જગ્યાએ મંદ પડી ગઈ છે. હે શ્રીનાથ, અમે કેટલી વાર ઠોકરો પણ ખાધી છે. કેટલી વાર આ સંસાર સાગરમાં તિરસ્કાર અને અપમાનોના ગોથા પણ અમે અનુભવ્યા છે. એક વાર નહીં, અનેક વાર, અનંત વાર. પરંતુ અનેક સમયે અમને દુષ્ટ લોકો મળી ગયા, જેની સોબતથી આ કાળા વાદળ રૂપ વિપત્તિઓની હારમાળાને પણ આપની કૃપા દ્વારા અમે સહન કરી છે. હે પ્રભુ, અમારી પ્રાર્થનાને હજી કોઈ સાંભળી નથી. આ હકીકત સત્ય છે, કારણ કે સંસારમાં બધા જ અમે જૂઠા અને સ્વાર્થી છીએ. આપનું શરણ ગ્રહણ કરેલું છે. માટે હે ગરુડની ધ્વજાવાળા, હે ગોવિંદ, હે નારાયણ, હે ઋષિકેશ, હે શ્રીનાથજી બાવા, આપ અમારો સ્વીકાર કરો. અમે આપના શરણે આવ્યા છીએ. હે પ્રભુ, અમે આપને વિનય કરીએ છીએ. આપના દરવાજા પર આવીને ઊભા રહી આપને કરગરી આપના ચરણોના શરણે ધાયા છીએ. હે શ્રીનાથ પ્રભુ, આપકી શરણ ધાય હે. સનાથ કરો, સનાથ કરો, સનાથ કરો. तुम ही ते लालित और पालित हमारी देह, तुम ही ते लालित और पालित हमारी देह, जब है अनाथ तैसे पोषण भरण की. बार बार राखी के पकड़ी अंगूरी उठाए, बचाए बहुत बार आई घड़ी मरण की. तो ये छाड़ी जैसे कहाँ दिसे ना सुठोर कहूँ, राखे शरण गिरी गोवर्धन धरण की. मुकुटी हेट जुगुती ना मांगे रे नंद सुत, मुकुटी हेत जुगुती ना मांगे रे नंद सुत. चाहे अनुरक्ति बस तिहारे चरण की, चाहे अनुरक्ति बस तिहारे चरण की, चाहे अनुरक्ति बस तिहारे चरण की. હે ગોવર્ધન ધરણ, અમારા શરીરનું લાલન પાલન આપણી કૃપાથી જ તો થઈ રહ્યું છે. જ્યારે અમે નિરાધાર હતા, અમારું ભરણ પોષણ કરી અમારા જીવનની હે ગિરવર ધરણ આપે રક્ષા કરી છે. જેમ પડી ગયેલા બાળકને એના પિતા આંગળી પકડીને ઊભું કરે, એને પોતાના હૃદય લગાવે, એમ હે પ્રભુ આપના સહારાથી અમારી સંભાળ થઈ રહી છે.
જ્યારે જ્યારે અમારી સામે મૃત્યુની જનક ઘડીઓ આવી છે, ત્યારે ત્યારે દરેક વખતે હે પ્રભુ, આપ શ્રીએ જ અમને બચાવી લીધેલા છે. હવે અમે આપને છોડીને ક્યાં જઈએ? અમને આપના સિવાય બીજો કોઈ પણ સહારો દેખાતો નથી. હે ગિરિરાજ પર્વતને ધારણ કરવા વાળા, હે શ્રીનાથજી ગિરિવર ધરણીય સદોત સંગલાલિત નંદસ્વાત્માજી, આપનું જ શરણ અમે સ્વીકારેલું છે. હે નંદના કુંવર, અમે આપની પાસેથી મોક્ષ પ્રાપ્તિના સાધનની કે મુક્તિની યાચના કરતા નથી, પરંતુ હે ગોવર્ધન ધરણ, હે ગોવિંદ, હે શ્રીનાથજી બાવા, અમે આપના ચરણમાં અમારી પ્રેમ ભક્તિ હંમેશા રહે એવી કૃપા ઈચ્છીએ છીએ, એવી કૃપા ઈચ્છીએ છીએ. સદૈવ ચરણોમાં રાખજો. શ્રી ગોવર્ધન નાથ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સદોત્સંગ લાલિત કી જય. વ્રજાધિપાય નમઃ. અષ્ટાક્ષર મંત્રના જપથી શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય આ 6 ભક્તિ સિદ્ધ થાય છે. નિવેદન યોગ્યતા થાય છે. શ્રી કૃષ્ણ માનોશ્રી સ્વગત પરમ સૌંદર્યને ક્યારેક પ્રગટ કરીને ભક્તો દ્વારા પ્રગટ પધારેલા સાકાર સર્વ સુંદર ભગવાન સદાનંદ સ્વરૂપ છે, પૂર્ણાનંદ છે. નિવેદન ગદ્ય મંત્રથી ભક્ત માટે ઘરમાં સાક્ષાત બિરાજતા આપણા વ્રજાધીપમાં સખ્ય અને આત્મનિવેદન પણ સિદ્ધ થાય છે. અષ્ટાક્ષર મંત્રથી સર્વ સિદ્ધ થાય છે. ભગવાન પોતાની ઈચ્છાથી બિરાજતા હોવાથી એવો અનુભવ સૌને કરાવતા નથી. જેને ઈચ્છે છે, જેનું વરણ કરે છે, જેના ઉપર પ્રભુ અનુગ્રહ કરે છે, એની પાસે આ ઈચ્છાનું આવરણ પ્રભુ દૂર કરે છે. એટલે તરત જ પૂર્ણાનંદ પ્રભુ કોટી કંદર્પ લાવણ્ય મધુરાધિપતિ શ્રી ગોવર્ધન ધરણ વિવિધ લીલા વિહારો કરતા આપણને દર્શન થાય છે. ભગવાને વાવેલું ભક્ત હૃદયમાંનું ભક્તિ બીજ ક્રમશઃ વૃદ્ધિ પામે, પ્રેમ આસક્તિ વ્યસન અને ફલરૂપે લલિત રૂપે ફલિત થાય છે. ભગવાને વાવેલા ભક્ત હૃદયના ભક્તિબીજની બધી જ કાળજી પણ ભગવાન સ્વયં ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ જ કરે છે. આપણે આજે સંતદાસ ચોપડા ક્ષત્રિયનો રસપાન કરીએ. એ વૈષ્ણવનું લીલા ચરિત્ર રસપાન કરીએ. આ દર્શન ભાવ સિંધુમાંથી લીધું છે. પ્રભુના પરમ ભગવદીય વૈષ્ણવને શ્રી અમના વલ્લભ શાસ્ત્રીજી અને સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. પ્રણામ સહ પ્રભુના ચરણોમાં દંડવત. સંતદાસ ચોપડા ક્ષત્રિય આ હિન્દુસ્તાન દેશના ઉત્તર પ્રદેશમાં આવેલા આગ્રા નામના પ્રખ્યાત શહેરમાં આ ચોપડા ક્ષત્રિય જ્ઞાતિના એક ગૃહસ્થ રહેતા હતા. મર્યાદા માર્ગને માનીને પોતે ગૃહસ્થી જીવન જીવતા હતા. પોતાની પાસે દ્રવ્ય પણ ઘણું હતું, એટલે દ્રવ્યનો સદમાર્ગે ઉપયોગ પણ કરતા હતા. આ ગૃહસ્થને ત્યાં સંતાન તરીકે એક પણ પુત્ર નહીં હોવાથી કેવલ પુત્રની આશાએ ઘણા જ સાધુ સંતોની સેવા પણ પોતે ભાવપૂર્વક કરતા હતા. આમ કરતા કરતા એક દિવસ આ ચોપડા ક્ષત્રિય પરિવારને ત્યાં એક સંત મહાત્માજી આવી પહોંચ્યા. પોતાની ભાવના મુજબ યથાશક્તિ સત્કાર કર્યો છે. આ ચોપડા પરિવારે વિનંતીથી કહ્યું છે કે હે મહાત્માજી, મારે ત્યાં એક પણ પુત્ર નથી. સર્વ સુખ છે, સેવા છે, સર્વ સુખ છે, દ્રવ્ય છે, બધું જ છે, પણ પુત્રની પ્રાપ્તિ નથી. જેથી આપ કૃપા કરો, આશીર્વાદ આપો, મને એક પુત્રની પ્રાપ્તિ થાય. સંત મહાત્માજીએ કહ્યું કે હે શેઠજી, પુત્ર તો મહાદેવજી જો પ્રસન્ન થાય તો આપે, અને શ્રી મહાદેવજીને પ્રસન્ન કરવાનું કાર્ય આપ કરો તો આપની મનોકામના પૂર્ણ થાય. આવું કહીને સંત મહાત્માજી તો જતા રહ્યા. હવે આ ક્ષત્રિય ગૃહસ્થ નિત્ય મહાદેવજીની વ્રત પૂજા કરવા લાગ્યા.
પુત્રની આશાએ પૂજાવ્રત તો એવા કરવા લાગ્યા કે આખરે પોતાના શરીરને હાડપિંજર જેવું કરી નાખ્યું. આવા પ્રકારની સ્થિતિ આવી પહોંચેલા ક્ષત્રિય ગૃહસ્થનો ભક્તિભાવ જોઈને મહાદેવજી ખૂબ જ પ્રસન્ન થયા. સ્વપ્નમાં આજ્ઞા કરી મહાદેવજીએ કે તમારી ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું, તમારી ઈચ્છામાં આવે તે માંગો. હવે આ પુત્રની આશાએ કરેલી ભક્તિથી ક્ષત્રિય સદગૃહસ્થે એ જ માંગ્યું. આ ચોપડા પરિવારે કે હે પ્રભુ, મારે ત્યાં હરિભક્ત જેવો એક પુત્ર થાય એવી આપ કૃપા કરો. જવાબમાં માંગેલા વરદાનની સમજૂતી કરાવતા મહાદેવજીએ કહ્યું કે અરે, હરિભક્ત જેવાઓનો સંગ તો હું સદાય માંગુ છું અને એ પણ દુર્લભ છે. મારા દ્વારા આપવામાં આવતા બધાય પુત્ર તો લૌકિક સુખ ભોગવનારા છે અને પ્રભુથી બહિર્મુખ હોય છે. હવે હરિભક્ત જેવો પુત્ર હું તમને ક્યાંથી લાવીને આપું? સારું, આવા પુત્રની બાબતમાં હું આવતીકાલે આપને જવાબ આપીશ. આમ કહી મહાદેવજી સ્વપ્નમાંથી અંતર્ધ્યાન થયા. પછી ફરતા ફરતા મહાદેવજી તો પ્રભુ પાસે આવ્યા છે. પ્રભુને પૂછ્યું છે કે હે પ્રભુ, એક ક્ષત્રિય મારી બહુ જ ભક્તિ કરી રહ્યો છે અને એને મને વરદાન માંગવા માટે મેં વરદાન માંગવાનું કહ્યું. એને મારી પાસે હરિભક્ત જેવો પુત્ર માંગ્યો. હવે હું ક્યાંથી હરિભક્ત જેવો પુત્ર લાવીને એમને આપું? જવાબમાં પ્રભુએ આજ્ઞા કરી કે સારું. મહાદેવજીને કહ્યું કે હે મહાદેવજી, આપ ક્ષત્રિયને જઈને કહો કે જાઓ, તારે ત્યાં હરિભક્ત જેવો પુત્ર થશે અને આખા કુટુંબનો પણ તારો ઉદ્ધાર થશે. પ્રભુના આવા અમૃત વચનામૃતનો વિચાર કરતા કરતા મહાદેવજી પોતાના સ્થાને ગયા છે. બીજા દિવસે મહાદેવજીએ સ્વપ્નમાં આ ક્ષત્રિય ગૃહસ્થને કહ્યું કે આપે માગેલું વરદાન હું આપને આપું છું. જાઓ, આપને ત્યાં હરિભક્ત જેવો જ એક પુત્ર થશે અને આપના આખા કુટુંબનો ઉદ્ધાર કરશે. આવું વરદાન આપ્યું. મહાદેવજી સ્વપ્નમાંથી અદૃશ્ય થયા. આ ક્ષત્રિય ગૃહસ્થ ખૂબ જ પ્રસન્ન થયા છે. સમય પસાર થતો ગયો. સ્ત્રીને ગર્ભ રહ્યો છે. ગર્ભના દિવસો પૂર્ણ થયા. પુત્રનો જન્મ થવાનો દિવસ આવ્યો. હવે હરિભક્ત જેવા પુત્રનો જન્મ થયો છે અને ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. બીજી તરફ લીલામાં એવું બન્યું છે કે ચંદ્રાવલીજી અને એમની સખી ચંદ્રિકા, એમ આ બંને સખીઓ શ્રી યમુનાજીએ સ્નાન કરવા માટે ગઈ. બંનેએ સ્નાન કર્યું. સ્નાન કરવા આવ્યા ત્યારથી એ સ્નાન કર્યું ત્યાં સુધીમાં શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારે પધાર્યા નહીં. હવે શ્રી ચંદ્રાવલીજીએ પોતાની સખી ચંદ્રિકાને કહ્યું કે આજે શ્રી ઠાકોરજી યમુના કિનારે પધાર્યા નથી, માટે જા. હે ચંદ્રિકા, તું જશોદાજીના ઘરે જા, બરાબર તપાસ કરીને આવો. શ્રી ચંદ્રાવલીજીના કહેવા મુજબ આ ચંદ્રિકા સખી શ્રી યશોદાજીના ઘર તરફ ચાલવા લાગી. બાદ ચાલતા ચાલતા ચંદ્રિકા સખી યશોદાજીના ઘર પાસે આવી પહોંચ્યા. શ્રી નંદરાયજીના મહેલના પ્રવેશ દ્વાર પાસે શ્રી સ્વામીજી ઊભા છે. ચંદ્રિકાજીને જોયું. શ્રી સ્વામીજીએ પૂછ્યું, અરે ચંદ્રિકા, તું ક્યાં જઈ રહી છે? અને વળી ચંદ્રાવલીજી પણ ક્યાં છે? જવાબમાં ચંદ્રિકાએ કહ્યું કે ચંદ્રાવલીજી ક્યાં છે તે હું જાણતી નથી. હવે ગુપ્ત બાબતને છુપાવતી ચંદ્રિકાની વાત સાંભળીને શ્રી સ્વામીજીએ કહ્યું કે જુઠ્ઠું શા માટે બોલે છે? શ્રી ઠાકોરજીને બોલાવવા માટે તું આવી હઈશ ને? ખરેખર પણ તું અહીંયા એના માટે જ આવી છું. આ બાબતમાં બહુ જ ચતુર છું. જવાબમાં ચંદ્રિકાએ કહ્યું કે બાબતમાં તમે ચતુર છો કે ચંદ્રાવલીજી ચતુર છે, એમાંથી હું બેમાંથી કોઈને જાણતી નથી. હું તો શ્રી યમુનાજી કિનારે ગઈ હતી સ્નાન કરવા, અને સ્નાન કરીને હવે હું મારા ઘરે પાછી જાઉં છું. હવે એમાં શું વળી ચતુરાઈ જેવું છે? આમ સ્વામિનીજી સામે ચંદ્રિકા જુઠ્ઠું બોલ્યા. આમ એક પ્રકારની ગર્વ તરીકેની વાત સાંભળી શ્રી સ્વામીજી ચંદ્રિકાને કહ્યું, ઓહો, આવો ગર્વ થયો છે? જા તો ભૂતલ પર પ્રગટ થા. ભૂતલ પર રહેજે. જ્યારે ગર્વ જતો રહે ને ત્યારે એ લીલામાં પાછી આવજે. આમ શ્રી સ્વામીજી આવા પ્રકારની આજ્ઞાને કારણે સખી ચંદ્રિકાને ભૂતલ પર પ્રગટ થવાનું શાપ આપ્યો હોવાથી આ ચંદ્રિકા સખી ભૂતલ પર આગ્રામાં
ચોપડા ક્ષત્રિય ગૃહસ્થને ત્યાં પુત્ર ભાવે પ્રગટ થયા. એટલે સંતદાસ ચોપડાનું મૂળ સ્વરૂપ લીલામાં ચંદ્રિકાનું છે. શ્રી ચંદ્રાવલીજીના સખીજીનું સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજી પણ પધાર્યા, શ્રી અમનાજી પણ પધાર્યા અને શ્રી વિશાખાજી પણ ભૂતલ પર શ્રી ચંદ્રાવલીજી સહિત સર્વ સ્વામિનીજી ભૂતલ પર પધાર્યા. એટલું જ નહીં પણ શ્રી ઠાકોરજી પણ પધાર્યા. ત્યારબાદ શ્રી ચંદ્રાવલીજીની સખી ચંદ્રિકાના ગુપ્ત પ્રગટ થયેલા પુત્રને કેમ જાણે કરેલા વ્રતનું પોતાને ફલ પ્રાપ્ત થયું હોય એમ આ ક્ષત્રિય ગૃહસ્થ અત્યંત ખુશ થયા છે. એમને તો ખબર નથી, હવે સંત મહાત્માઓ પ્રત્યે પોતાનો માન હોવાથી આ ક્ષત્રિય ગૃહસ્થે પોતાના આ પુત્રનું નામ સંતદાસ એવું નામ રાખ્યું છે. કારણ કે સંતના આશીર્વાદથી, મહાદેવજીના આશીર્વાદથી અને શ્રીજીની કૃપાથી આ વૈષ્ણવ સંતદાસનો જન્મ થયો. ચંદ્રિકાજીનો અહીંયા સંતદાસ તરીકે જન્મ થયો. સંતદાસજીનો જન્મ ત્યારથી પિતાને ત્યાં જ્યારથી જન્મ થયો છે ત્યારથી લક્ષ્મી વધતી ગઈ છે, વૈભવ ખૂબ જ વધી ગયો. સમય પસાર થતો ગયો. આ ચંદ્રિકા સખીના ગુપ્ત સ્વરૂપવાળા આ સંતદાસ હવે કિશોર ઉંમરમાં પહોંચ્યા છે. જ્ઞાતિમાં એક કન્યા સાથે પિતાજીએ સંતદાસજીનો વિવાહ કર્યો છે, સગાઈ કરી છે. પછી લગ્ન કરતા લગ્નના માંગલિક કાર્ય નિમિત્તે બહુ જ દ્રવ્ય વાપરી સર્વ લૌકિક કાર્યને જગતમાં દીપાવ્યું, ઉજ્જવળ કર્યું. પણ સંતદાસજીને સંસારના સુખનું અનુપમ લાભ આપવામાં બાકી રાખ્યું નહીં. સંતદાસજી પોતાનું ગૃહસ્થી જીવન વ્યતીત કરતા હતા, છતાં પણ પોતે વૈરાગી જેવા વિચારોવાળા આ સંતદાસજી પોતાનું ગૃહસ્થી જીવન વ્યતીત કરતા તો હતા, પરંતુ સંપૂર્ણ રીતે વૈરાગી જેવા વિચારવાળા આ સંતદાસજીને અલૌકિક સુખથી સંસારમાં ચેન પડતું ન હતું. પણ કરે પણ શું, સમયની જ રાહ જોવાની છે. આમ કરતા કરતા થોડોક સમય પસાર થયો. પિતાજી હરિશરણ થયા. બાદ પિતાજી હરિશરણ થયા છે. સંતદાસજીને સૂતક આવ્યું. સૂતક રૂપેના દિવસો સમય પસાર કરવામાં પોતાને કંઈક મુશ્કેલી જેવું દેખાતા પોતાની જ જ્ઞાતિના એક ક્ષત્રિયને સંતદાસજીએ કહ્યું કે મારા આ સૂતકના દિવસો પસાર થતા નથી અને મને ક્યાંય જો કથા વાર્તા થતી હોય તો સાંભળવા મને લઈ જાઓ. સંતદાસજી સંસારમાં છે છતાં વૈરાગી છે. સંતદાસજીની આવી ઈચ્છાના આધારે ક્ષત્રિયે કહ્યું કે આ કનૈયાલાલ નામના ક્ષત્રિયના ઘરે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. દંડવત પ્રણામ પ્રભુ. અને વળી કથા વાર્તા પણ કહે છે, જેથી તેમના મુખેથી કથા વાર્તા સાંભળશો તો આપણે આનંદ આવશે અને દિવસનો પણ સમય પસાર થઈ જશે. બાકી બીજે તો કથા વાર્તા સાંભળવા ક્યાં જવું? ક્ષત્રિયની આવી વાત સાંભળી છે. સંતદાસજીએ કહ્યું કે ચલો સારું, શ્રી મહાપ્રભુજી કથા કરી રહ્યા છે ત્યાં મને લઈ જાઓ. હવે જ્યારે ત્યાં તમે જાઓ ને ત્યારે મને જરૂરથી લઈ જજો. આ ક્ષત્રિય ત્રીજા દિવસે જ્યારે કન્યા શાલ ઘરે જતા હતા, શાલના ઘરે, ત્યારે સંતદાસજીને પણ આ કન્યા શાલના ઘરે કથા વાર્તા સાંભળવા માટે આ વૈષ્ણવ લઈ ગયા. પછી કનૈયા શાલના ઘરે પહોંચતા જ શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. દંડવત પ્રણામ કર્યા છે પ્રભુ ચરણોમાં. ક્ષત્રિયની સાથે સંતદાસજી પણ કથા વાર્તા સાંભળવા બેઠા. આમ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદ દ્વારા કથા વાર્તા સાંભળતા સાંભળતા સંતદાસજીના હૃદયમાં એવું જ્ઞાન થઈ ગયું કે આ શ્રી મહાપ્રભુજી તો પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. પછી તો સમજો કે કથા વાર્તા સમાપ્ત થઈ. સંતદાસજીએ બંને હસ્ત જોડ્યા, શ્રી મહાપ્રભુજીને વિનય સહ વિનંતી કરી કે હે પ્રભુ, આપ કૃપા કરી મને શરણે લો. સંતદાસજીની આવી વાત સાંભળી શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત સ્વામીજી છે,
બધું જાણે છે. એટલે આજ્ઞા કરતા કરતા કહ્યું કે સંતદાસજી, અત્યારે તો તમને સૂતક છે, સૂતકના દિવસો પતી જાય પછી હું આપને શરણે લઈ અમારા સેવક કરીશું. શ્રી મહાપ્રભુજીના આવા વચનામૃતોનું પાન કરતા કરતા સંતદાસજી ઘરે આવ્યા છે. સૂતકના બાકી દિવસો શ્રી મહાપ્રભુજીના નિત્ય દર્શન કરવા આવતા અને કથા વાર્તામાં નિત્ય કથામૃતનું પાન કરતા કરતા સમય નીકળી ગયો. નિત્ય કથા સાંભળ્યા પછી જ પોતે ખાનપાન કરતા. આમ કરતા કરતા સૂતકના દિવસો પૂર્ણ થયા. સૂતક ઉતરી ગયું, સ્નાન કર્યું છે. સ્નાન દ્વારા પોતે શુદ્ધ થયા. સંતદાસજી શ્રી મહાપ્રભુજી પાસે આજે આવ્યા છે. પ્રભુના દર્શન કર્યા છે, દંડવત પ્રણામ કર્યા છે. પ્રભુ ચરણોમાં વિનંતી કરી, હે કૃપાનાથજી, કૃપા કરો, મારા ઘરે પધારો, મારા કુટુંબ સહિત મને પાવન કરો. સંતદાસજીની વિનંતીનો શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે. સંતદાસજીના ઘરે પધાર્યા છે. પ્રભુ શ્રી મહાપ્રભુજીનો ભાવપૂર્વક સત્કાર કર્યો છે. સંતદાસજીએ પોતાના ઘરમાં મહાપ્રભુજીને પધરાવ્યા. પછી આજ્ઞા મુજબ સંતદાસજી સ્નાન કરી આવ્યા. શ્રી મહાપ્રભુજીએ સંતદાસજીને નામ નિવેદન બ્રહ્મ સંબંધ કરાવ્યો, દંડવત પ્રણામ કર્યા અને ફરીથી પાછી પ્રભુને વિનંતી કરી કે મારી સ્ત્રીને પણ આપ શરણે લો. આમ સંતદાસજીએ પોતાની પત્નીની પણ શરણે લેવાની વિનંતી કરતા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે એ દૈવી જીવ નથી, એટલે એને નામ નિવેદન નહીં કરાવતા માત્ર અષ્ટાક્ષર મંત્ર જ હું એને સુણાવીશ, એને નામ પમાવીશ. એટલે કે તમારા સંગથી જ આ તમારી પત્ની કૃતાર્થ થશે. આવી આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીએ સંતદાસજીની સ્ત્રીને નામ સુણાવ્યું. આમ પોતપોતાના વલણ તરીકેનું કાર્ય સિદ્ધ થયા બાદ સંતદાસજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, જયરાજ, હવે મારે શું કરવું? શ્રી ચંદ્રાવલીજીની સખી ચંદ્રિકાના ગુપ્ત સ્વરૂપવાળા આ સંતદાસજીની આવી વાત સાંભળી શ્રી મહાપ્રભુજી સહેજ વિચાર કર્યો. પછી શ્રી ઠાકોરજીની સેવા અર્થે શ્રી નવનીત પ્રિયાજીનું પ્રસાદી વસ્ત્ર સેવામાં પધરાવી આપ્યું. આ રીતે શ્રી ઠાકોરજીની સેવા પધરાવી સંતદાસજીના ઘરે જ શ્રી મહાપ્રભુજીએ પોતે પાક સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ભોગ ધર્યો. નિયમ અનુસાર ભોગ સરાવ્યો, ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું. આમ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા પછી સંતદાસજી તેમજ તેમની સ્ત્રી બંને શ્રી મહાપ્રભુજીએ જુઠ્ઠાની પાતળ ધરતા બંને મહાપ્રસાદ લીધો અને પછી શ્રી મહાપ્રભુજી જ્યારે એકાંતમાં એકલા બિરાજતા ત્યારે એકાંતનો મોકો લઈ આ સંતદાસજી શ્રી મહાપ્રભુજી પાસે ગયા. દંડવત પ્રણામ પ્રભુને કર્યા, ચરણારવિંદ પાસે બેઠા. બાદ પોતાના હૃદયમાં છુપાવેલા ભાવને પ્રગટ કર્યો. સંતદાસજીએ વિનંતીથી કહ્યું કે પ્રભુ, આપ મુજ પર એવી કૃપા કરો કે આ સંસારમાં તો આવી પડ્યો છું, પરંતુ સંસારના લૌકિક સુખ દુઃખ કે લૌકિક આવરણો મને બાધક ન થાય. આપનું સ્વરૂપ મને હૃદયારૂઢ થાય. પુષ્ટિમાર્ગીય ફલની પ્રાપ્તિ થાય, એટલે કે આ જ દેહથી શ્રી ઠાકોરજી મને અનુભવ જણાવે અને વળી પ્રભુ કૃપાથી મારી પાસે દ્રવ્ય પણ ઘણો છે, જેથી ધનને માટે મારે શું કરવું? સંતદાસજીની આવી વાત સાંભળી છે. મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું, આપ જરા ચિંતા કરશો નહીં. તમે દૈવી જીવ છો. થોડાક સમયમાં તમારું મન સંસારમાંથી છૂટી જાય શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢતાવાળું થશે. તમારી ઉપર હું અત્યંત પ્રસન્ન થયો છું, માટે લૌકિક કંઈ પણ બાધક થશે નહીં. સમજો કે વિવેક, ધૈર્ય, શ્રદ્ધાથી ધર્મ ભાવનામય આપ રહેશો. આવી આજ્ઞાઓ કરી સ્વમાર્ગીય રહસ્ય રૂપેની બીજી વાતોના સિંચન દ્વારા સંતદાસજીને સ્વમાર્ગીય રહસ્યનું પાન કરાવ્યું અને એકાંતના સમયે રહસ્ય તરીકે સર્વ સિદ્ધાંત આ સંતદાસજીના હૃદયમાં સ્થાપન કરતા સંતદાસજી રસરૂપ બની ગયા. થોડાક દિવસોમાં સંતદાસજીના ઘરે બિરાજી સંતદાસજી પ્રત્યે જે કાર્ય કરવાનું હતું એ કાર્ય સિદ્ધ કરાવી શ્રી મહાપ્રભુજી હવે અડેલ તરફ
પાછા બધા પ્રભુના ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. ત્યારબાદ સંતદાસજીના પલટાયેલા જીવનમાં ન બનવા જેવું બનવા લાગ્યું. શ્રી મહાપ્રભુજી અડેલ તરફ પધાર્યા છે. આ બાજુ ધંધા અર્થે જે મોટી પોતાની પેઢી ચાલતી હતી, સર્વને સંકેલી પેઢીમાં કામ કરનારા બધાએ માણસોને એક પછી એક સૌને છૂટા કર્યા, ધંધો બંધ કરી દીધો. ધંધાને લગતી બધી વસ્તુઓને મૂકી દીધી અને પોતાની પાસે પૂંજી તરીકે જે ધન હતું એ સર્વશ્રી ઠાકોરજીની સેવા અર્થે થોડુંક ધન રાખી બાકીના ધનમાંથી સોના ચાંદીના પ્રભુના આભૂષણો બનાવ્યા. થોડાક ઘરમાં રાખ્યા, કેટલાક શ્રીનાથજી બાવાને ત્યાં, શ્રી મહાપ્રભુજીને ત્યાં પ્રભુના સેવામાં પધરાવી આપ્યા. આવું કર્યું. પછી બચેલા ધનને ભેટ તરીકે અર્પણ કરી શ્રી મહાપ્રભુજીને ત્યાં મોકલ્યું. હવે શ્રી ઠાકોરજીના સેવા અર્થે પોતાની પાસે રાખેલ ધન માટે એવું કરતા હતા કે નિત્ય નવી નવી સામગ્રી બનાવે અને સર્વ નવી નવી સામગ્રી બનાવી શ્રી ઠાકોરજીને અરોગાવતા. પછી વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવતા. અરે એટલું જ નહીં, પરંતુ રાત્રે પોતાને ત્યાં થતી ભગવદ વાર્તાઓમાં જે વૈષ્ણવો આવતા હતા તેઓને પણ મહાપ્રસાદ વાંટતા હતા. આમ કરતા કરતા આખરે જ્યારે ધન ઓછું થઈ ગયું, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને યાદ કરતા પોતાને બહુ જ આનંદ થયો છે. વિચારતા હતા કે જેની વસ્તુ હતી ત્યાં બધું પહોંચી ગયું. હવે આ બધું ધન શ્રી ઠાકોરજીનું હતું ને શ્રી ઠાકોરજીની સેવામાં વિનિમય થયું. શ્રી વલ્લભાધીશ કી જય. બાદ નિષ્કંચન એટલે કે ગરીબાઈ જેવી દશાએ સંતદાસજી પાસે 24 આનાના ચોથા ભાગની 24% એટલે 24 પૈસાની જ પૂંજી બાકી રહી છે અને માત્ર 24%ની બાકી રહેલી પૂંજી દ્વારા જ હવે પોતાનો નિર્વાહ કરવાનો રહ્યો. હવે વિચાર કરો, આ બાકી રહેલી 24% જેવી પૂંજીમાં શું થઈ શકે? છતાં પણ વિશ્વાસ એક મહાન વસ્તુ. એટલે જો વિશ્વાસ હોય તો જ પ્રભુ કંઈ ને કંઈ રસ્તો બતાવે. બાદમાં પોતાની પાસે રહેલી માત્ર 24%ની પૂંજીમાં મારો નિર્વાહ કઈ રીતે કરવું, આવો વિચાર કરતા કોડી લાવીને વેચું, આવો વિચાર કર્યો છે. શ્રી ઠાકોરજીની સેવાના કાર્યમાંથી પરવાર્યા. એક મોટા વેપારીને ત્યાં ગયા. સંતદાસજી કોડીઓ લઈ આવ્યા અને પછી સેવની બજારમાં ગયા. એક જગ્યાએ બેસ્યા. 1% એક ઢગલી વેચાય. આવી રીતે લાવેલ બધી કોડીઓની નાની નાની ઢગલીઓ કરી. સંતદાસજી કોડી વેચવા માટે સેવની બજારમાં રસ્તા ઉપર બેઠા. પછી કોડી લેનારા આવીને કંઈ ને કંઈ પૂછે તો સંતદાસજી આંગળીના ઈશારાથી સમજાવતા કે આ એક ઢગલીનો 1%, એટલે કે કોઈની સાથે કંઈ બોલતા નહીં અને પોતે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરે, મૌન બેસી રહે. કોડી લેવા આવનારા સૌ સમજી ગયા કે આ સંત મહાત્મા છે, જેથી મૌન રહીને કોડી વેચે છે. પછી જેને જેને કોડી લેવી હોય 1% મૂકતા જાય, કોડીની એક ઢગલી લઈને જાય. આમ કરતા કરતા સંતદાસજી એક પહોર 4 ઘડી લગભગ 4.5 કલાક બજારમાં બેસી રહે. 2.5% જેટલું કમાયા હોવાથી આમ આવી 2.5%ની કમાઈ કરી ઘર તરફ જવાને વિદાય થયા. હવે આ સમયે અનાજ વગેરે બહુ સસ્તું, જેથી ઘર તરફ જતા જતા 0.5%ના 1 શેર ચણા લીધા, 0.5%ની ચણાની દાળ લીધી, 0.5%ના 1.5 શેર ઘઉં લીધા અને બાકી રહેલા 0.5%માંથી બીજી જે સામગ્રી આવી તે લીધી. આમ બધી જ રીતે શ્રી ઠાકોરજીની સેવા અર્થે જે સામગ્રીની જરૂર હતી એ બજારમાંથી સામગ્રી લઈ સંતદાસ ઘરે આવ્યા. સામગ્રી સિદ્ધ કરી છે. ઉત્થાપનનો ભોગ ધર્યો પ્રભુને. રીતિ અનુસાર શ્રી ઠાકોરજીને સેવા અર્થે શયન કરાવ્યો. સ્ત્રી પુરુષ બંને મહાપ્રસાદ લીધો. પોતાને ત્યાં નિત્ય ભગવદ વાર્તા થતી હોવાથી રાત્રિ થતા ભગવદ વાર્તા સાંભળવા માટે ગામમાંથી વૈષ્ણવો આવવા લાગ્યા. હવે ભગવદ વાર્તા પૂર્ણ થઈ.
સૌ વૈષ્ણવને ચણાની દાળનો મહાપ્રસાદ વાટ્યો. આમ ભગવદ્ વાર્તામાં આવેલા સૌ વૈષ્ણવો ચણાની દાળનો મહાપ્રસાદ લેતા આ ચણાની દાળના મહાપ્રસાદમાં સૌને અલૌકિક રસ પ્રાપ્ત થયો, અલૌકિક સ્વાદ પ્રાપ્ત થયો. સૌ વૈષ્ણવો ચણાની દાળના મહાપ્રસાદની પ્રસન્નતા કરતા કરતા જય શ્રી કૃષ્ણ બોલાવતા બોલાવતા પોતાના ઘરે ગયા. ભગવાનની જય બોલાવતા બોલાવતા ઘરે ગયા છે. સર્વ વૈષ્ણવની આવી પ્રસન્નતાથી સ્ત્રી પુરુષ બંને જણાયેલ અલૌકિક આનંદ સાગરમાં ડૂબકીઓ મારતા મારતા બંને સૂઈ ગયા. પછી સમજો કે સંતદાસજી પોતાના રોજનો આમ જ જીવન નિર્વાહ કરતા આ જ રીતે નિત્ય કરતા. એટલું જ નહીં, પરંતુ હૃદયના અલૌકિક ભાવથી શ્રી ઠાકોરજીની તેમજ વૈષ્ણવની સેવા કરતા હોવાથી આ સંતદાસજી એક મહાન પુરુષ છે એવું ગામમાં સૌ કોઈ એમને માનવા લાગ્યા.